તમને ખબર છે પાલકનું આપણે આ રીતે પણ બનાવી શકીએ. તો આજે આપણે એકદમ નવા જ પ્રકારનું શાક બનાવવાના છીએ, જે તમે લોકો ઘણા આમાંથી બનાવતા હશો, પણ આજની રીત એકદમ અલગ જ છે. તો અહીંયા આપણે 250 ગ્રામ જેટલી પાલકના પાન જ આ રીતે લેવાના છે અને પાલકને એકદમ સરસ રીતે ધોઈ એક તપેલામાં પાણી ગરમ થવા મૂકીએ. તો તપેલાની અંદર પાણીની સાથે મેં થોડું મીઠું પણ એડ કરી દીધેલું છે. તો પાણી એકદમ સરસ ઉકળે ને ત્યાં સુધી આપણે એક બીજી તૈયારી કરવાની છે. તો અહીંયા આપણે 8-10 જેટલા આઈસ ક્યુબ લઈ લઈએ અને એમાં પાણી નાખી દઈએ, એટલે એકદમ ઠંડુ પાણી આપણે બનાવવાનું છે. હવે આપણે ઉકળતા એકદમ ઉકળી ગયું છે પાણી, તો આ ટાઈમે એની અંદર પાલક નાખી દઈએ અને 1 જ મિનિટ માટે પાલકને થવા દેવાની છે મીડિયમ ફ્લેમ પર. એટલે એ પાલક બિલકુલ કાચી નહીં લાગે, કલર એવો રહેશે ને ટેસ્ટ સરસ આવશે આ રીતે કરવાથી, અને જલ્દી ચડી પણ જશે. તો જો 1 મિનિટ થાય ને એટલે આ રીતે એકવાર હલાવી ઠંડા પાણીમાં તરત જ નાખી દેવાની, એટલે પાલકનો કલર એવો ને એવો રહેશે, ગ્રીન, અને ટેસ્ટ સરસ આવશે. તો આ રીતે રાખી દઈએ ઠંડા પાણીમાં થોડી વાર. ત્યાં સુધી અહીંયા મેં પહેલેથી 5 સીટી મારી દીધી હતી બટેટાને અને એકદમ બાફી દીધેલા છે. તો આ રીતે મેં અહીંયા 8 નંગ જેટલા બટેટા લીધેલા છે, નાની સાઇઝના બટેટી કહેવાય એ, અને એને આ રીતે કટ કરી દઈએ નાના પીસ કરીને અને સાઈડમાં રાખીએ. અને અહીંયા જો પાલક એકદમ ઠંડી થઈ ગઈ છે તો આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે થોડી કોથમીરના પાને અંદર એડ કરીશ. અને અહીંયા તીખાશ તમે જે પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે તમારે તીખું મરચું લેવાનું રહેશે. અમારા ઘરમાં થોડું ઓછું ખવાય એટલે મેં એ પ્રમાણે લીધેલું છે, કારણ કે આપણે અહીંયા લાલ મરચુંનો યુઝ કરવાના જ નથી, એટલે ગ્રીન મસાલાથી જ કરશું. અને સાથે એક મોળું મરચું લીધેલું છે, જેનાથી કલર સારો આવશે અને ટેસ્ટ પણ, અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, તો એને પણ એકદમ ઝીણું ઝીણું સુધારી લીધેલું છે. હવે આપણે પાલકની સાથે ટમેટાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે. તમને ખબર નહીં હોય, પાલક એકલી ખાવા કરતાં એની સાથે ટમેટાનો ટેસ્ટ આવશે ને તો વધારે ટેસ્ટી લાગતી હોય છે, કારણ કે પાલકનો પોતાનો એવો ટેસ્ટ હોતો નથી, એટલા માટે. તો 1 નંગ જેટલું ટમેટું એડ કરીએ અને 7-8 આઈસ ક્યુબ નાખી દઈએ. સાથે અડધી ચમચી જેટલું જીરું. આમાં આપણે બિલકુલ પાણીનો યુઝ નથી કરવાના, આમનામ જ પીસાઈ જશે. આઈસ ક્યુબ નાખવાથી કલર એવો ને એવો જળવાઈ રહેશે, ગ્રીન, અને એકદમ સરસ થઈ ગયું છે પેસ્ટ. હવે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકીએ. તેલનું પ્રમાણ તમે ઓછું પણ રાખી શકો છો. હવે તેલ થાય એટલે અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ. બનાવવામાં એકદમ ઇઝી જ છે, ખાવામાં એટલું જ ટેસ્ટી બનવાનું છે. બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં સરસ મજાનું સબ્જી બનીને રેડી થશે. તો હવે આપણે આ જે પાલકની પ્યોરી બનાવેલી છે ને એને અંદર એડ કરી દઈએ તેલની અંદર, અને એકવાર બધા મસાલા સાથે મિક્સ કરી દઈએ. અને હવે મિક્સર જારમાં થોડું પાણી નાખી આપણે આની અંદર ધોઈને નાખી દઈએ. તમે મારા જેવું આવું કરતા હોય તો મને કમેન્ટ કરજો, મને ખબર પડે મારા વ્યુઅર્સ ઘણા મારા જેવા છે, આ રીતે પાણી અંદર એડ કરે મિક્સર જાર ધોઈને એવું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ. મેં બાફવામાં મીઠું નાખ્યું હતું, અને પાલક જ્યારે આપણે ગરમ પાણીમાં નાખીને ત્યારે પણ મીઠું એડ કર્યું હતું, એટલે તમારે એ પ્રમાણે મીઠું એડ કરવાનું રહેશે જોઈને. હવે થોડી વાર માટે 2 થી 3 મિનિટ માટે થવા દઈએ. ત્યાં સુધી અહીંયા હું કોથમીરને મેં સરસ ધોઈ અને કપડામાં સૂકવી દીધેલી છે, અને એને એકદમ સરસ રીતે ઝીણી ઝીણી સુધારી લઉં છું. તો વચ્ચે વચ્ચે 2-3 વાર આપણે આ રીતે હલાવી દઈશું. તો આ શાક એટલું બધું ટેસ્ટી લાગશે ને, તમને એવું થશે કે પાલક બટેટાનું શાક તો કેટલી વાર બનાવ્યું હશે, પણ આ રીતે ના બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો, એટલે ટેસ્ટે અલગ લાગશે અને ખાવામાં બહુ જ મજા આવશે. હવે 1 ચમચી જેટલું અથવા તો અડધી ચમચી જેટલું ધાણા જીરું અને સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. ગરમ મસાલો ઓપ્શનલ છે, પણ આ શાકમાં બહુ મસ્ત લાગતો હોય છે ટેસ્ટ, એટલે મેં ઘરે બનાવેલો ગરમ મસાલો એડ કર્યો છે આમાં. હવે એને એકવાર હલાવી આપણે બટેટા જે બાફેલા છે ને એને અંદર એડ કરી દઈએ. અને આ બટેટામાં મેં બરાબર મીઠું નાખીને બાફેલા છે, એટલે તમને જો એવું લાગતું હોય ને તો થોડી વાર માટે આ રીતે થવા દેજો, અને ફરી ઓછું લાગે તો થોડું આ ટાઈમે એડ કરી દેજો મીઠું. હવે 2 થી 3 મિનિટ એને થવા દઈએ, એટલે કે મસાલા સાથે બટેટાને એકદમ મિક્સ થવા દેવાના, તો વધારે ટેસ્ટી બનતું હોય શાક. અને સાથે થોડા લીંબુનો રસ, એનાથી પણ બહુ મસ્ત લાગતું હોય છે. અને ઉપરથી ભારોભાર આપણે કોથમીર નાખીએ એકદમ ઝીણી સુધારેલી, તો શાકનો કલર એકદમ સરસ મજાનો ગ્રીન જળવાઈ રહ્યો છે, અને ટેસ્ટ તો બહુ જ મસ્ત આવશે. આમાં રોટલી, ભાખરી, પરોઠા કોઈની જરૂર નહીં પડે, તમે એકલું પણ ખાઈ શકશો. તો જો પાલક ના ભાવતી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો.
તો આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને કોને કોને પાલક બહુ જ ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે પાલકનું શું બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.